જુઓ મિત્રો, કાલે તમને સ્વાધ્યાય 2 ગણવા માટે આપ્યું હતું. એ સ્વાધ્યાય 2 માંથી કેટલાક મિત્રોએ ડિફિકલ્ટી સૂચવી છે, તો એ ડિફિકલ્ટી આપણે એક પછી એક સોલ્વ કરીએ. ચલો, ડિફિકલ્ટીનો ચોથો દાખલો આપ્યો છે કે fx √x - 1 હોય તો fનો પ્રદેશ અને વિસ્તાર શોધો. પ્રદેશ એટલે x ની કિંમતોનો ગણ અને વિસ્તાર એટલે fx ની કિંમતોનો ગણ. તો આપણે પહેલા પ્રદેશ શોધીએ. fx આ રીતનું આપેલા છે, fx √x - 1. ચલો, આ વ્યાખ્યાયિત થાય તે માટે x ની કિંમતો કેવી હોવી જોઈએ, x ની કિંમતોનો ગણ એવો પ્રદેશ કરીશું. આ વ્યાખ્યાયિત થાય તે માટે વ્યાખ્યાયિત હોય fx √x - 1 વ્યાખ્યાયિત હોય તે માટે રૂટની અંદરવાળું જે પદ છે x - 1 એ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 હોવા જોઈએ. કારણ કે તમે જાણો છો 0 નું વર્ગમૂળ મળે, ધન સંખ્યાનું વર્ગમૂળ મળે, ઋણ સંખ્યાનું વર્ગમૂળ મળે નહીં. એટલે કે આ જે x - 1 જે છે એ 0 અથવા 0 થી મોટા એટલે કે ધન હોવા જોઈએ. 0 હોય તો ચાલે, ધન હોય તો ચાલે, ઋણ હોવા જોઈએ નહીં. એટલે ગ્રુપની અંદરવાળું પદ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. x - 1 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0, -1 ને આ બાજુ લેજો તો +1 થઈ જશે. x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 + 1 એટલે x ની કિંમત 1 અથવા 1 થી મોટી લેવાની. 1 થી મોટી એટલે ક્યાં સુધી મોટી, તો કે ઇન્ફિનિટી સુધી મોટી. તો x બિલોંગ્સ ટુ 1 લેવાના, તો હા 1 આગળ ઇક્વલ ટુ છે એટલે 1 લેવાના, એટલે 1 આગળ ચોરસ શરૂ કરો. 1 થી મોટી એટલે ક્યાં સુધી, તો ઇન્ફિનિટી સુધી. ઇન્ફિનિટી આગળ ઊંધું તંત્ર એટલે ગોળ. તો x ની કિંમતોનો ગણ મળી ગયો તો એને આપણે પ્રદેશ કરીશું df સૌ તંત્રનો ગણ. આ x ની કિંમતોનો ગણ એટલે પ્રદેશ. હવે વિસ્તાર શોધવાનો છે. વિસ્તાર એટલે fx ની કિંમતોનો ગણ. fx ની કિંમત કેવી રીતે મળશે, તો જો x ની કિંમત શું છે, 1 થી ઇન્ફિનિટી એટલે કે x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 છે. x ઉપરથી fx સુધી x ગ્રેટર ધેન ઇક્વલ ટુ, એટલે એ લીધેલા છે x ગ્રેટર ધેન ઇક્વલ ટુ. એનો મતલબ એ થયો +1 ને આગળ જાઓ તો -1 થઈ જશે. x - 1 ગ્રેટર ધેન ઇક્વલ ટુ. એના પરથી fx મેળવવા છે. fx માટે √x - 1 જોઈએ, તો બંને બાજુ વર્ગમૂળ લેજો. √x - 1 is greater than equal to √0. √x - 1 એટલે શું? √x - 1 એટલે fx is greater than equal to √0. 0 નું વર્ગમૂળ શું થાય છે? fx ની કિંમત 0 અથવા 0 થી મોટી લેવાની. 0 થી મોટી એટલે કેટલી મોટી, તો કે ઇન્ફિનિટી સુધી મોટી. એટલે કે fx belongs to 0 લેવાના, તો હા 0 આગળ ઇક્વલ ટુ છે એટલે 0 લેવાના. 0 થી ક્યાં સુધી, ઇન્ફિનિટી સુધી. આ રીતનો અંતરાલ આપશે, ચોરસ કૌંસ સમૂહ અંતરાલો 0 થી અંતરાલો ઇન્ફિનિટી. તો fx ની કિંમતોનો આ જે ગણ છે એને આપણે વિસ્તાર કરીશું. rf સમૂહ અંતરાલો 0 થી ઇન્ફિનિટી. rf વિસ્તાર. તો આવી રીતે x ની કિંમતોનો ગણ એટલે પ્રદેશ અને fx ની કિંમતોનો ગણ એટલે વિસ્તાર મળે. ચલો, એના પછી એ જ પ્રમાણે પાંચમો દાખલો. fx is equal to -x - 1. એનાથી વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેયનો પ્રદેશનો વિસ્તાર શોધો. ચલો, આ -x - 1 વ્યાખ્યાયિત થાય તે માટે fx is equal to -x - 1.
આ વિધેય કઈ કિંમતો આગળ વ્યાખ્યાયિત થાય? માના વિધેય તો r ની ગમે તે કિંમત લઈ શકાય. પેલાનું તો વર્ગમૂળ વાળું હતું એટલે વર્ગમૂળ ઋણ સંખ્યાનું વર્ગમૂળ ન મળે. 0 અથવા 0 થી મોટી ધન સંખ્યાનું જ વર્ગમૂળ મળે. જ્યારે માનાંક તો ઋણનું મળે, ધનનું મળે, 0 નું મળે, બધાનું માનાંક મળે. પછી એનો મતલબ એ થયો કે અહીં x ની કિંમત ગમે તે લઈ શકાય. ઋણ આવે માનાંક x - 1 ની કિંમત ઋણ આવે તો ચાલે, ધન હોય તો ચાલે, 0 હોય તો ચાલે. માનાંક બધા માટે વ્યાખ્યાયિત થઈ શકે. જ્યારે વર્ગમૂળ ઋણ માટે વ્યાખ્યાયિત થતું નથી. જે માનાંક વિધેય છે, વર્ગમૂળની જગ્યાએ માનાંક છે, તો એ આ જે વિધેય છે એ x ની કોઈ પણ કિંમત માટે વ્યાખ્યાયિત છે. એ પ્રત્યેક x belongs to r માટે વ્યાખ્યાયિત છે. માનાંક x - 1 e for all આ b કરીને આ dt કરવાને કહેવાય for all. for all મતલબ કે પ્રત્યેક, દરેક. એનું સંકેત છે એ for all x belongs to r માટે વ્યાખ્યાયિત છે. for all x belongs to r માટે બધા જ x belongs to r માટે વ્યાખ્યાયિત છે. તો અહીંયા એનો મતલબ એ થયો કે x belongs to r, તો પછી x ની કિંમતોનો ગણ df = r. એટલે વિસ્તાર શોધવો છે. વિસ્તાર કેવી રીતે મળશે? કોઈ પણ માનાંકની કિંમત તમે જાણો છો, કોઈ પણ માનાંકનું મૂલ્ય કેવું હોય, 0 અથવા 0 થી મોટું. ઋણ હોય તો માનાંક લઈએ તો એ શું થઈ જાય? ધનમાં રૂપાંતરિત થઈ જાય. એટલે માનાંકમાં x - 1 ની કિંમત શું હશે? તો 0 અથવા 0 થી મોટું. x belongs to r થી શરૂઆત કરો તો ચાલે. x belongs to r. તો માનાંકમાં x - 1 કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે માનાંકનું મૂલ્ય હંમેશા 0 અથવા 0 થી મોટું જ હોય. માનાંકમાં x - 1 એટલે fx greater than equal to 0. એટલે કે fx નું મૂલ્ય 0 અથવા 0 થી મોટું હોય, fx belongs to સમૃદ્ધ અંતરાલનો 0, વિવૃદ્ધ અંતરાલનો ઇન્ફિનિટી. fx ની કિંમતોનો ગણ એટલે r is equal to 0 થી ઇન્ફિનિટી. આ રીતે another chapter. So f is equal to x square upon 1 plus x square. X belongs to r. r થી r નું વિધેય હોય તો r થી r નું વિધેય હોય તો એનો વિસ્તાર શું છે? આપણે જાણીએ છીએ કે xy belongs to f હોય, xy belongs to f તેનો મતલબ આપણે શું લઈએ છીએ? fx is equal to y. તો અહીંયા એક પ્રમાણે આક્રમિક જોડ છે. xy belongs to f, x તરીકે x લો, y તરીકે છે x square 1 plus x square. આ f ની અંદર આવેલી ક્રમિક જોડ છે. જો આ f ની અંદર આવેલું હોય તો પછી fx = y સમાન, fx = y, y તરીકે છે x square 1 plus x square.
આ જે વિધેય છે એ x ની કોઈ પણ કિંમત માટે વ્યાખ્યાયિત છે. ધન હોય, ઋણ હોય, જીરો હોય, ગમે તે કિંમત માટે વ્યાખ્યાયિત છે. જે for all x belongs to R માટે વ્યાખ્યાયિત છે. માટે x belongs to R. x ની કિંમતનો ગણ એટલે પ્રદેશ મળ્યો. પ્રદેશ R. પ્રદેશ અહીં માંગ્યું નથી, ખાલી વિસ્તાર જ માંગ્યું છે. તેમ છતાં પ્રદેશ શોધવું હોય તો R આપણે લખી શકીએ. પ્રદેશ R છે. અને વિસ્તાર શું છે? માંગ્યું છે વિસ્તાર. વિસ્તાર એટલે fx ની કિંમત લો. એ કેવી રીતે મળશે? તો જુઓ અહીં x belongs to R છે. તો x જો વાસ્તવિક સંખ્યા હોય તો એનો વર્ગ એ x² ની જરૂર છે. તો x² કેવા હોય? તો x² 0 અથવા 0 થી મોટી સંખ્યા હોય. અને વર્ગ કયો? તો વર્ગ હંમેશા 0 અથવા 0 થી મોટા હોય. વર્ગ ક્યારે ઋણ હોઈ શકે નહીં. હવે આ x² ને બંને બાજુ 1 + x² વડે ભાગી નાખો. x² upon 1 + x is greater than equal to 0 upon 1 plus x. બંને બાજુ 1 plus x પર વડે કેમ ભાગ્યા? તો આપણે જોઈએ છીએ fx. તો આ મળી ગયું x² upon 1 plus x² એટલે fx is greater than equal to 0 upon 1 plus x² એટલે શું થાય? 0 ને તમે તેના વડે ભાગો એટલે આ 0 એટલે fx શું મળે છે? 0 અથવા 0 થી મોટી સંખ્યા. fx greater than equal to 0 અને 1 કરીએ. બીજું તો હવે તમે જુઓ x² upon 1 plus x² એની સરખામણી કરીએ x² અને 1 plus x². તો જો x ની કિંમત 0 લઈએ, x ની કિંમત 0, તો આ કિંમત 0 થાય. આ સરવાળો શું થાય? 1 + 0 થાય. પછી 0 સિવાય ધન કે ઋણ કોઈ કિંમત લઈએ તો આ કિંમત નાની થશે ને 1 + x² મોટા થશે. એટલે આપણે ડાયરેક્ટ લખી શકીએ કે x² is greater than 1 + x². આ રીતે આપણે લખી શકીએ x belongs to R માં. આ બે ભાગમાં એ સાબિત કરીએ. x belongs to R. તો માટે x² is greater than 1 plus x². આ બંનેની સરખામણી કરો. આ અંશ છે x², 1 plus x² છે જ. આ રીતે લીધે greater than આ x² ના 1 plus x² ની સરખામણી કરો તો આ જે સંખ્યા છે નાની થશે અને આ સંખ્યા મોટી થશે. આ જેમાં 1 ઉમેરેલા છે. હવે તમે આને ભાગાકાર કરો. 1 plus x² ને ભાગાકાર કરો. ઉપર બંને બાજુ 1 plus x² વડે ભાગી નાખો. x² upon 1 plus x² is less than 1 plus x² upon 1 plus x². બંને બાજુ 1 plus x² વડે ભાગી નાખો. હવે આ થઈ ગઈ fx નહીં, 1 plus x² ઉપર નીચે ઉડી જાય. તો આ થઈ ગઈ fx less than, આ ઉપર નીચે ઉડી જાય એટલે fx less than 1. આને 2 ગયું પરિણામ 2. તો પરિણામ 1 અને 2 પર જો fx greater than equal to 0 મળે અને બીજું fx less than 1 મળે. આ બંનેને આપણે ભેગા લખવા. આ જે 0 વાળો ભાગ છે એને આગળ લાવી દો, fx ને પાછળ લઈ જાઓ તો greater than equal to less than equal to થઈ જશે. એટલે કે આ 0 less than equal to fx અને fx less than 1. fx અને fx બે વખત fx છે અને એક વખત લખી નાખો. 0 less than equal to fx less than 1. બે વખત fx છે અને એક વખત લખી નાખો.
તો પછી આને અંતરાલમાં લખવું હોય તો fx belongs to 0 આગળ ઇક્વલ ટુ છે એટલે ચોરસ કાપો, 1 આગળ ઇક્વલ ટુ નથી તો ગોળ કાપો. fx belongs to સબૂત અંતરાલમાં 0 વિકૃત અંતરાલમાં 1. તો fx ની કિંમત ઉપર એટલે rf ની કિંમત આપણને મળી ગયું સબૂત અંતરાલમાં 0 વિકૃત અંતરાલમાં આ રીતે મળે. જો અહીં બે ભાગ મેળવવા પડશે. x belongs to r છે, x સ્ક્વેર ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 એટલે તમે જાણો છો બંનેને 1 પ્લસ x સ્ક્વેર વડે ભાગી નાખો એટલે fx થઈ ગયું. આ 0 બાદ 0 ને ગમે એના વડે ભાગો તો 0 એટલે fx ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 આ એક ભાગ મળ્યો એટલે પરિણામ 1 થયું. હવે x belongs to r માટે તમે જો અંશ અને છેદની સરખામણી કરીએ, આ અંશ છે x સ્ક્વેર અને છેદ છે 1 પ્લસ x સ્ક્વેર. બંનેમાં કોણ નાનું ને કોણ મોટું? તો x સ્ક્વેર નાના છે અને 1 પ્લસ x સ્ક્વેર કેવા હોય? મોટા. x ની ગમે તે કિંમત લો, 0 લો, ઋણ લો, ધન લો, ગમે તે કિંમત લો, એના માટે આ સાચું જ છે કે x સ્ક્વેર ઇઝ લેસ ધેન 1 પ્લસ x સ્ક્વેર. હવે બંને બાજુ 1 પ્લસ x સ્ક્વેર જેવી રીતે અહીંયા ભાગે એટલે અહીંયા પણ ભાગવાના, કારણ કે આપણે fx માં આવી જવાનું. બંને બાજુ 1 પ્લસ x સ્ક્વેર વડે ભાગી દો તો આ થઈ ગયું fx અને અહીંયા 1 પ્લસ x સ્ક્વેર ઉપર જે ઉડી ગયા એટલે 1 એટલે fx લેસ ધેન 1 અને 2 ગયું. હવે પરિણામ 1 અને 2 પરથી જોશો તો પરિણામ 1 માં કીધું છે કે fx ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 અને પરિણામ 2 માં કીધું છે fx લેસ ધેન 1. એટલે આ બંને આજને ભેગા લખીએ, ભેગા લખશો એટલે આપણને અંતરાલ મળશે fx belongs to સબૂત અંતરાલમાં 0. તો fx ની કિંમતનો ગણ rf ઇક્વલ ટુ સબૂત અંતરાલમાં 0 વિકૃત અંતરાલમાં આ પ્રમાણે. કઈ બીજી રીતે ગણવું હોય તો અહીંથી બીજી રીત પણ થઈ શકે છે. બીજી રીતે કઈ રીતે તો જુઓ અચકા કરે. આ તો એમને એમ જ પોલીસ માગ્યું નથી પણ કરવાનું હોય તો આટલા સુધારવાનું હોય. આ પરિણામ 1 પણ બરાબર છે. બીજી રીતે પરિણામ 2 માટે ગણતરી બદલાય. કઈ રીતે તો જુઓ એ ગણતરી આ રીતે પણ થઈ શકે. fx ઇક્વલ ટુ x square upon 1 plus x square. હવે જો છેદમાં 1 plus x square છે એવા અંશમાં પણ 1 plus x square લાવી શકાય એમ છે. કઈ રીતે તો 1 ઉમેરો અને 1 બાદ. છેદમાં 1 plus x square છે તો અંશમાં પણ 1 plus x square લાવી શકાય એમ છે. તો એ માટે આપણે 1 ઉમેરો અને 1 બાદ કરો એટલે કે આ રીતે 1 plus x square minus 1 upon 1 plus x 1 ઉમેરી અને 1 બાદ. હવે આ 1 plus x સ્ક્વેર ભેગા રાખો એનો છેદ અલગ કરો ને આ -1 નો છેદ અલગ કરો એટલે કે આ 1 plus x સ્ક્વેર ભેગા રાખો એના છેદમાં 1 plus x પછી આ -1 અલગ કરો અને એના છેદમાં 1 plus x સ્ક્વેર. હવે 1 plus x સ્ક્વેર 1 plus x સ્ક્વેર ઉપર નીચે ઉડી જશે એટલે 1 minus 1 upon 1 plus x square. હવે તમે જાણો છો કે 1 માંથી આ ભાગ બાદ થાય. હવે 1 માંથી આ ભાગ બાદ કરવાનો હોય તો બોલો આખું પદ કેવું હોય? 1 થી નાનું હોય, 1 માંથી આ કિંમત બાદ થઈ જાય. 1 માંથી કંઈક બાદ થાય તો આ કિંમત જે મળશે એ કેવી મળશે? લેસ ધેન 1 મળશે. એટલે કે fx લેસ ધેન 1 મળશે. અને 2 જે આપણે આગળ જોયા હતા fx લેસ ધેન 1 એ આ રીતે પણ મેળવી શકે. આ બાદબાકી જે છે એ બાદબાકી 1 માંથી આ પદ બાદ કરવાનો છે એટલે આ બાદબાકી 1 થી નાની અને 1 થી નાની બાદબાકી એટલે લેસ ધેન 1 fx લેસ ધેન 1. પહેલામાં આપણે શું કર્યું હતું? પેલું લીધું હતું x સ્ક્વેર અંશ અને છેદની સરખામણી કરી હતી કે x સ્ક્વેર નાના છે અને 1 પ્લસ x સ્ક્વેર મોટા છે અને એના પરથી ગણતરી કરી. આ 1 ઉમેરી અને 1 બાદ કરીએ એટલે આ બાદબાકી 1 થી નાની થાય છે એવું આપણે સમજી ગયા. 1 માંથી બાદ થાય છે એટલે 1 થી નાના થાય. પરિણામ 1 અને 2 પર જો fx greater than equal to 0 અને એ કીધું છે fx less than 1. અહીંયા 0 પાછળ છે તો આગળ લઈ તો આગળ પાછળ લઈ 0 less than equal to fx અને fx less than 1
બંને fx પાસે છે એટલે એક જ fx કર દો 0 લેસ ધેન ઇક્વલ ટુ fx લેસ ધેન 1 એટલે કે fx belongs to સૌથી અંતરાલમાં 0 વિરુદ્ધ અંતરાલમાં 1 fx ની કિંમતનો પણ આને is equal to સૌથી અંતરાલમાં 0 વિરુદ્ધ અંતરાલમાં 1 આ વિસ્તારમાં આ બીજી રીતે આ રીતે પણ થઈ શકે છે. ચલો આપણે સાતમો દાખલો તો આવડે એવો છે, હવે સરવાળા બાદબાકી કરવાના છે, બીજું કશું છે. આઠમો આપણે એક કાલે ઉદાહરણ જોઈ ગયા હતા. આઠમું ઉદાહરણ 20 આપણે જોઈ ગયા હતા. ઉદાહરણ 20 ટાઈપનો આઠમો છે. આઠમો તમે એ રીતે પ્રયત્ન કરજો. આપણે તો બરાબર ના આપણે તો ઘણી ડિફિકલ્ટીમાં જણાવજો. આપણે નવમો જોઈએ. જો નવમામાં શું કીધું છે, સંબંધ આ વ્યાખ્યાયિત છે. હવે એના માટેના ત્રણ પરિણામો આપેલા છે, સત્ય છે કે અસત્ય જણાવવાના છે. સંબંધ આ ઇક્વલ ટુ આ રીતનો આપેલો છે AB સત્ય કે AB belongs to A અને A is equal to B square. પહેલું A belongs to R કહેવાય કે કેમ? શું પ્રત્યેક A belongs to M માટે A is equal to A square કહેવાય? કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા હોય તો કે 1 લઈએ તો 1 બરાબર 1 સ્ક્વેર કહેવાય, 1 કહેવાય. પછી બીજી પ્રાકૃતિક સંખ્યા 2 બરાબર 2 સ્ક્વેર કહેવાય? ના. 3 બરાબર 3 સ્ક્વેર કહેવાય? ના. 4 બરાબર 4 સ્ક્વેર કહેવાય? ના. ખાલી 1 માટે સાચું છે, બાકી બધા માટે ખોટું છે. તો આ તો બધા માટે સાચું હોવું જોઈએ, પ્રત્યેક A belongs to M. બધા માટે આ સાચું છે તો ના. પ્રત્યેક A belongs to M માટે A not equal to A square. અને 1 માટે જ સાચું, બાકી બધા માટે ખોટું છે. તો A not equal to A square. તો એનો મતલબ એ થયો કે A બરાબર A square વાળી શરતનું પાલન નથી થતું, તો A not belongs to R. તો એ કીધું છે કે A belongs to R, તો એ અસત્ય છે. A not belongs to R, તો A belongs to R છે, એ અસત્ય છે. માટે A belongs to R અસત્ય છે. ચલો બીજું, AB belongs to R और BA belongs to R કહેવાય? AB belongs to R તમને આપેલા છે. હવે AB belongs to R આપેલા હોય એનો મતલબ એ કે આ શરતનું પાલન થાય છે. A बराबर B स्क्वायर को पालन तो B बराबर लखવું શું હતા? વર્ગને આ બાજુ લાવો એટલે વર્ગમૂળ થઈ જાય. વર્ગમૂળ શું B બરાબર A સ્ક્વેર કહેવાય? B બરાબર વર્ગમૂળ A કહેવાય, B બરાબર A સ્ક્વેર ના કહેવાય. B બરાબર A સ્ક્વેર ન કહેવાતું હોય, B બરાબર A સ્ક્વેર ન હોય તો પછી BA belongs to R કહેવાય નહીં. BA not belongs to R. અને B બરાબર A સ્ક્વેર હોય તો BR, B બરાબર A સ્ક્વેર નથી થતું, તો BA not belongs to R. તો એ BA belongs to R આપ્યું છે, એ અસત્ય છે. એ અસત્ય છે, ખોટું છે.
ત્રીજામાં કીધું છે કે AB અને BC બંને આર્મો છે AC આર્મો કહેવાય. AB belongs to R અને BC belongs to R. શું AC belongs to R કહેવાય? ચેક કરીએ. AB belongs to R છે એટલે AB જો R માં દશરથનું પાલન થાય AB equal to BC અને BC R માં છે તો B બરાબર C સ્ક્વેર. ચલો A is equal to B સ્ક્વેર એટલે B ની જગ્યાએ મૂકો C સ્ક્વેર. B ની જગ્યાએ C સ્ક્વેર મૂકશો B સ્ક્વેર નો સ્ક્વેર એટલે C સ્ક્વેર નો સ્ક્વેર. તો A is equal to C ની 4 ઘાત. So A is equal to C square છે તો ના A not equal to C square. A is equal to C 4 ઘાત થાય. એ C square ની બરાબર નથી. તો પછી AC not belongs to R. AC not belongs to R. તો માટે AC belongs to R કીધા છે એ અસત્ય છે. ત્રણે ત્રણ ખોટા છે. ત્રણ વિધાનો આપેલા છે ત્રણે ત્રણ વિધાનો ખોટા છે. એની સત્યાર્થતા ચકાસો. સત્યાર્થતા આપણે આ રીતે સમજાવી શકીએ છીએ. એ સમજૂતી આપી છે એ પ્રમાણે તમે લખી શકો છો. હવે જુઓ 10, 11 ને 12 આ ત્રણ દાખલા બાકી છે. બીજું તમને 7મો 8મો ગણવા માટે આપ્યા છે. 7મો 8મો 10, 11, 12માં કોઈ ડિફિકલ્ટી હોય તો જણાવજો. એટલે કાલે આપણે 3 અને 2, 5 દાખલાઓમાં જે ડિફિકલ્ટી હશે એ સોલ્વ કરીશું અને કાલે આપણે આ ચેપ્ટર પૂરું કરીશું. પરમ દિવસે આ ચેપ્ટરનો આપણે ટેસ્ટ રાખીએ છીએ. બીજું ચેપ્ટર સંબંધ અને વિધેય કાલે પૂરું થાય છે. આ ચેપ્ટરની કોઈ પણ ડિફિકલ્ટી હોય ચાહે 2.1, 2.2, 2.3 કે સ્વાધ્યાય 2 કે ઉદાહરણ ક્યાંય પણ કંઈ પણ ડિફિકલ્ટી હોય તો તમે પર્સનલ નંબર બધાની પાસે છે જ મારો. તો એમાં તમે તમારી જે ડિફિકલ્ટી હોય એ જણાવજો. તો કાલે એ બધી ડિફિકલ્ટી સોલ્વ થઈ જાય અને પ્રથમ દિવસે આ બીજું ચેપ્ટર એટલે કે સંબંધ અને પ્રતિવિધેયનો ટેસ્ટ લઈશું અને એના પછીના દિવસે આપણે ત્રીજું ચેપ્ટર ત્રિકોણમિતીય વિધેયો ચાલુ કરીશું. તો આ ખાસ ધ્યાનમાં રાખજો કે આ ચેપ્ટરની કોઈ પણ ડિફિકલ્ટી હોય તો એ કાલના દિવસમાં સોલ્વ કરાવી દેજો. પ્રથમ દિવસે આ ચેપ્ટરનો ટેસ્ટ રહેશે. ટેસ્ટ દરેકે ફરજિયાત આપવાનો રહેશે. ટેસ્ટ કઈ રીતે આપવાનો છે એ તો આપણે આગળ પહેલા ચેપ્ટરનો ટેસ્ટ લીધો હતો એટલે ખ્યાલ જ હશે. તેમ છતાં કોઈ પ્રોબ્લેમ હોય તો જણાવજો. તો કાલે ફરી થોડી સૂચના આપીશું. એટલે કાલે આપણે થોડી ઘણી ડિફિકલ્ટી હશે સોલ્વ કરીશું. ટેસ્ટની ચર્ચા કરીશું. પ્રથમ દિવસે ટેસ્ટ લઈશું અને એના પછીના દિવસે ત્રીજું ચેપ્ટર ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે 12મા માટે ત્રિકોણમિતીય વિધેયો. એ ચેપ્ટરની આપણે ટેસ્ટ પછીના દિવસે શરૂઆત કરીશું. સારું, તો આટલા સુધી રાખીએ છીએ.